મિત્રો, આજે આપણે બનાવીશું સ્વાદિષ્ટ અને ચટપટી ભેળ. ભેળ બનાવવા માટે તમને સ્ક્રીન પર દેખાતા લિસ્ટ પ્રમાણે સામગ્રી લીધેલી છે. તો ચાલો ભેળ બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે એક બાઉલમાં મિક્સ વઘારેલા સેવ અને મમરા લઈશું. ત્યારબાદ તેમાં આપણે તીખું ચવાણું એડ કરીશું. મસાલા સિંગ, સેવ, મસાલા ચણા દાળ, બાફીને તૈયાર કરેલ બટેકા, ઝીણી સમારેલ ડુંગળી, સમારેલ ટામેટા, ત્યારબાદ સમારેલી કોથમીર એડ કરીશું. હવે આપણે તેમાં લીલી ચટણી, લાલ ચટણી અને મીઠી ચટણી એડ કરીશું. ત્રણેય ચટણી એડ કર્યા બાદ આપણે તેને સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરીશું. સર્વ કરવા માટે આપણે તેની ઉપર થોડી કોથમીર એડ કરીશું. તો તૈયાર છે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી ભેળ.